રાહુલ ગાંધી તાજેતરમાં ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પર પહોંચ્યા છે ને તેઓ દ્વારા એક મોટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા ઉપર કેટલાક ઇન્ફ્લુએન્સરો અને ન્યૂઝ ચેનલો દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે। તો આપણે આ મુદ્દાને ફેક્ટની સાથે સમજીએ। સરકાર અહીં લગભગ 70,000 થી 80,000 કરોડનો મેગા પ્રોજેક્ટ લાવી રહી છે, જેમાં ઇન્ટરનેશનલ ટ્રાન્સિટમેન્ટ પોર્ટ, ગ્રીનફિલ્ડ એરપોર્ટ, પાવર પ્લાન્ટ અને મોડર્ન ટાઉનશીપ બનવાના છે। આ પ્રોજેક્ટ લગભગ 166 સ્ક્વેર ફીટ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને સરકારનો આમાં દાવો છે કે આનાથી ઇન્ડિયા ગ્લોબલ શિપિંગ હબ બની શકે છે, તેમજ ટ્રેડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથમાં પણ વધારો થઈ શકે છે। તેમજ આ વિસ્તાર મલાકા સ્ટેટની નજીક હોવાથી શિપિંગ કોસ્ટ અને ટાઈમિંગમાં પણ ઘટાડો થશે, પરંતુ આ બધાની વચ્ચે જોખમ પણ આની સાથે એટલું જ જોડાયેલું છે। હેવી શિપ ટ્રાફિકથી મરીન પોલ્યુશન વધી શકે છે, જે ફિશ અને ટર્ટલ્સ માટે ખતરનાક બની શકે છે, જેમાં ખાસ કરીને લેધરબેક સી ટર્ટલ જેવી ઇન્ડેન્જરસ સ્પીસીસ માટે સર્વાઇવલ રિસ્ક ઊભો થઈ શકે છે। તેમજ આ પ્રોજેક્ટથી ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ પર પણ અસર જોવા મળશે, કારણ કે આ પ્રોજેક્ટમાં 10 લાખ ઝાડ કાપવાની વાત છે અને રેન ફોરેસ્ટનું એક ઝાડ મેચ્યોર થતા 100 વર્ષ લાગી શકે છે। હવે આખા જંગલને ઊભા કરવામાં કેટલા વર્ષ લાગી શકે છે તે તમે જ વિચારો। ફોરેસ્ટ લોસથી બાયોડાયવર્સિટીમાં પણ ગંભીર અસર જોવા મળશે, કેટલીક સ્પીસીસ જે વિલુપ્ત થઈ શકે છે। ત્યારે ટ્રિબલ ઇમ્પેક્ટની વાત કરીએ તો અહીં સોમ્ફેન અને નિકોબારીસ નામના ટ્રીબીસ રહે છે અને જેમની કુલ વસ્તી થોડા હજારોમાં જ છે, પરંતુ આ પ્રોજેક્ટ આવશે તો અહીં લગભગ 3 લાખ લોકો વસવાની યોજના છે, જેના કારણે ડિસ્પ્લેસમેન્ટ અને ટ્રિબલ કલ્ચર તથા તેમની લાઇફસ્ટાઇલ પર પણ સીધી અસર જોવા મળશે। સાથે જ વાત કરીએ 2004 ઇન્ડિયન ઓશન સુનામી દરમિયાન આ જ એ જંગલ હતું જેને નેચરલ શિલ્ડ બનીને રક્ષા કરી હતી ને જાનહાનિ અટકી હતી। જો ફોરેસ્ટ લોસ થશે તો ફ્યુચરમાં સાયક્લોન સુનામીનો ઇમ્પેક્ટ વધી શકે છે, ગરમીમાં વધારો થઈ શકે છે, ઇકોલોજીકલ પ્રેશરમાં વધારો થઈ શકે છે અને આ જ મુદ્દે રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી છે। એક બાજુ ડેવલપમેન્ટ અને ઇકોનોમિક ગ્રોથ છે, તો બીજી તરફ એન્વાયરમેન્ટ અને ટ્રિબલ સર્વાઇવલનો પ્રશ્ન છે। વિચારવાનું એ છે કે શું આ ડેવલપમેન્ટ ખરેખર સસ્ટેનેબલ છે? તમારો શું મંતવ્ય છે? અમને જરૂરથી જણાવજો।